સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે બબાલ થતા સ્ટાફ રોષે ભરાયો છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે માનસિક અસ્થિર યુવકે ડોક્ટર મહિલાને વાળ પકડી અને માર મારતા બબાલ વધી હતી। તબીબના વાળ પકડી અને માર મારતા હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો, જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। તો માર મારનાર દર્દીએ હોસ્પિટલના સ્ટાફે ખટોદરા પોલીસને સોંપ્યો હતો। નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ થતા હોસ્પિટલ સ્ટાફમાં રોષ જોવા મળ્યો હતો। સાબિર નામનો યુવક અસ્થિર મગજનો છે અને તેને મગજની સારવાર ચાલી રહી છે, ત્યારે તે હોસ્પિટલ આવ્યો અને અચાનક મહિલા તબીબના વાળ પકડી અને માર મારવા લાગ્યો હતો, જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી। પહેલા તો એમ થયું કે આ યુવક ખરેખર સભાન અવસ્થામાં આવું કરી રહ્યો છે, પરંતુ પરિવારજનોએ કહ્યું કે તેને મગજની સારવાર ચાલી રહી છે અને તેનું મગજ કામ નથી કરતું। ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને પોલીસે યુવકની અટકાયત કરી હતી। હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી। 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો। એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ, એ એમનું કામગીરી ચાલતી હતી। તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની। મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે। તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે, મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે।